ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે વાગી ગયા છે 12:30 અને અથુભાઈ છે ને હજી સૂતા છે. જો ઘોડિયામાં હજી છે ને એ જાગ્યો નથી, એટલે હવે એને ઉઠવાનો ટાઈમ થઈ જ ગયો છે. પણ હજી સુધી છે ને બીજી વાર સૂતો છે ને, અત્યારે થોડોક લેટ સૂતો હતો એટલે હજી સૂતો છે. થોડીક વાર પછી જાગશે. અને અત્યારે છે ને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અડધું છે ને સાંજનું પણ તૈયાર થવા માંડ્યું છે. તો હું તમને છે ને બધું બતાવી દઉં જે બન્યું છે ને એ. તો આજે જો ફરી વાર છે ને રોટલાનું શાક બનાવ્યું છે. કાલ સાંજે રોટલા બનાવ્યા હતા ને એમાંથી એક રોટલો પડ્યો હતો, તો આ રોટલાનું છાશવાળું શાક બનાવ્યું છે. પછી આ જો ભીંડા અને આલુની સબ્જી બનાવી છે. અને આ જો ભરેલા મરચાં હજી 3 પડ્યા રહ્યા છે અને આમાં રોટલી બની ગઈ છે. અને મારી મમ્મી માર્કેટમાંથી બધું લાવીને સાફ કરવા માંડી છે. મમ્મી શેનો પ્રોગ્રામ છે આજે? હા, આજે અવનિકભાઈ જવાના છે ને કાલે, તો હવે એને છે ને પાણીપુરીની ડિમાન્ડ છે. તો મારી મમ્મી જો ફુદીનો ને મરચી બધું લેતી આવી છે. હા, અને આમાં રગડો બનાવવાનો છે ને એટલે આમાં વટાણા પલાળી દીધા છે અત્યારે. અને આ મેથી લાવી છે. મમ્મી ભજીયા બનાવવાના છે? હા, દૂધી તો પડી છે કા? દૂધી વાળા કુણા થાય. ચણા પલાળવાના છે. હા, પાણી બનાવવાનું છે, બધું કામ કરવાનું છે. અને આજે મેઇન વસ્તુ એ છે કે આજે છે ને મારે ત્યાં ડૉક્ટર પાસે જવાનું છે. તો આજે છે ને મારા ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે ને, એટલે જેમ બને ને મોસ્ટ ઓફ કામ છે ને અમારી બેન પતાવીને જવાનું છે. અને આજે હું ને ભાભી જવાના છે દવાખાને, અને મમ્મી છે ને ભાઈને રાખવાના ઘરે. તો અમે બે આવશું ત્યાં લેટ થઈ જશે મે બી, કેમ કે ડૉક્ટર આવે ને આપણે વારો આવે ત્યાં તો મે બી કેટલો ટાઈમ થઈ જાય કાંઈ ખબર ન પડે. એટલે જેમ બને ને એમ વધારે છે ને ઘરેથી બનાવીને જવાનું છે. પછી આવીને છે ને બહુ મજા ન આવે, કેમ કે જ્યારે આપણે ટ્રાવેલિંગ કરીએ ને ત્યારે ઘરે આવીને છે ને થાકી જઈએ, અને એમાં અહીંયા વરસાદ છે. એટલે છે ને જોઈએ હવે જેટલું બને એટલું તો બનાવીને જ જવાનું છે. અને હવે ભાઈ ઉઠે ને એની વાત છે, કેમ કે ક્યારનો હોઈ ગયો છે, હજી જાગતો નથી. અને હજી 12:30 થઈ ગયા તો એ સૂતો છે. એટલે છે ને હવે બપોરે ટાઈમે સૂવાનો નથી કાંઈ. એટલે આજે છે ને બપોરે અમારે બધાને જાગવાનું છે. મને તો બહુ મજા આવશે, પણ જેને ઊંઘ આવતી હશે ને એને નહીં ગમે. હા, એટલે હું રાખીશ. આ બધાને જે હુવો હશે હુઈ જાય, પણ એનો અવાજ છે ને મોટો થઈ ગયો છે. એટલે છે ને એ બધા હુતા હોય ને તોય તેને જગાડી દે એવું કરે એવું છે. અને મારી મમ્મીને અવનિક છે ને અત્યારે બહાર ગયા હતા, તો એને છે ને જે વસ્તુ હજી ઘટતી હતી ને બધું લેતા આવ્યા છે. તો હું તમને બતાવું હું લાવ્યા છે. તો જો આટલા પેકેટ આજ પાછા લઈ આવ્યા છે મારી મમ્મીની. તો છે ને મરચું અને જે હળદર હતું મરચું અને હળદર હતું ને ઘરેથી લીધું છે. અને ધાણા જીરું પાવડર રામદેવનું લઈ લીધું છે પેકેટ. પછી આ છોલેનો મસાલો લીધો છે, 2 લીધા છે. પછી આ જો ધનહરની હિંગ લીધી છે, ધનહરનો ગરમ મસાલો લીધો છે. અને આ શું લીધું છે? કચ્છી દાબેલીનો મશહૂર મસાલો. તો એના 2 પેકેટ લઈ લીધા છે. અને આ છે હિંગ 2 વાર આવી. આ 2 પેકેટ હિંગના છે, 2 પેકેટ દાબેલીના છે. અને પછી આ છે ને માથામાં નાખવાનું તેલ લઈ લીધું છે. અને આ શેનું પેકેટ છે? આ વડાપાવનો મસાલો છે. વડાપાવ ભાઈના ફેવરિટ છે એટલે વડાપાવનો મસાલો લઈ લીધો છે. અને આ છે એવરેસ્ટ કિચન કિંગ મસાલા. આ છે ને મોસ્ટ ઓફ શાક માલ છે, કેમ કે છોકરાઓને કેવું હોય બધી સબ્જી બનાવતા આવડતી ન હોય, એટલે જે સબ્જીમાં ટેસ્ટ ન આવે ને એમાં આવા મસાલા નાખી દેવાના એટલે ટેસ્ટ આવી જાય. અને આ જો બાદશાહનો કયો પાવભાજીનો મસાલો છે. અને આ બાદશાહનો ચાટ મસાલો છે. તો આટલા બધા મસાલા આજે ફરીવાર લઈ આવ્યા છે. અને બાકી બધું જે છે ને એ ઘરેથી આપ્યું છે. અને આજે એને કદાચ ભૂંગળા પેક કર્યા છે, પણ મને ખબર નથી શાયદ. પણ આ બધું એણે આજે પાછું લીધું છે. અને એક બેગ જે આ પડી છે ને એ એક બેગ ભરવાની હજી બાકી છે. તો આ બધી વસ્તુ છે ને એમાં જવાની છે. તો ગાઈસ વાગી ગયા છે 8 અને અહીંયા જો બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે. આ જો આંબલીની ચટણી બની ગઈ છે, પણ છે ને બહુ ગરમ છે એટલે છે ને આ કાથરોટમાં પાણી મૂકીને ઠંડી કરવા મૂકી છે. અને આમાં જો રગડો બની ગયો છે ગરમા ગરમ. જો તમે ધુમાડો જોતા જશો. હજી હમણાં જ ગેસ બંધ કર્યો છે. અને આમાં છે ને અથર્વનું બનાવ્યું છે, ખીચડી બનાવી છે. પછી જો આમાં છે ને બટાકાનો આટલો મસાલો બનાવ્યો છે.
એટલે જેને આ રગડામાં મજા નહીં આવતી હોય એ છે ને થોડાક બટાકાનો મસાલો ખાશે. અને આ છે ને ખીચડી બનાવીએ ને ત્યારે કુકર એટલું બગડે ને, ગેસ ને આ બધું સ્ટેન્ડ ને એટલું બધું બગાડે ને, એટલો શું કહેવાય ગુસ્સો આવવા માંડે. અને હમણાં બધું હુકાઈ જાય ને આ બધું, એટલે એકદમ એટલું કામ વધી જાય ને યાર, એવું છે બધું. અને આમાં જો ચણા બાફી લીધા છે અને કુકરે પાછી સીટી મારી દીધી છે. અને આ બધા વાસણ છે ને જમવા માટે કાઢી લીધા છે. આ કેટલીમ ભરીને છે ને પાણી છે ને પૂરીમાં નાખવાનું છે. તો જો બધું રેડી થઈ ગયું છે અહીંયા. અને અહીંયા છે ને પાણી બની ગયું છે. પાણી છે ને આમાં છે, જો એ તો બપોરે જ બની ગયું હતું. તો બધું હવે રેડી થઈ ગયું છે. અને આ કુકરની સીટી થાય અને અથુભાઈ જમી લે એટલી વાર છે, પછી આપણે બધાને જમવા બેસી જવાનું છે. અને પૂરી જો આમાં આવી ગઈ છે. તો બધું થઈ ગયું છે. તો ચાલો તમે પણ પાણીપુરી ખાવા આવી જાઓ.